कि शोकनाशनम कपीसमक्षहंतारम वंदे लंका भयंकरम। अज्ञानतिमिरान्धस्य ज्ञानानंदं शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। निखिल ब्रह्मांड नायक सारसत्व सार्वभौम सर्वाधार सर्वशक्तिमान प्रात्पर परब्रह्म सच्चिदानंद घन पतित पावन भगवान श्री रामचंद्र चंद्रमा अनंत चरण चंचरीक उपस्थित अनंत बलवंत श्री हनुमंत लाल जी महाराज, संत समाज, विद्वत समाज, भक्त समाज, माताओं बहनों वडीलों, आप सौ सौभाग्यની વાત છે કે આપણા ગામને આંગણે મહારાજ સર્વપ્રથમ તો એ વાત છે, તમને હું એક શાસ્ત્રની વાત કરી દઉં। મહારાજ એક બ્રહ્માંડમાં 14 લોક હોય છે। બોલો જય શ્રી રામ। અને કદાચી સવેરે નહીં જમ્યા હો તો ધીમે બોલજો। અને ભગવાન જેને એક હાથ આપ્યા હોય ને એ તાલી નહીં પાડતા, અને બે હાથ હોય ને એ તાલી વગર રહેતા પણ નહીં। એટલે આ ગામમાં સૌથી કંજૂસ માણસ તાલી પાડવામાં વધારે લાગે છે કે તાલીની વાત આવે તો હાથ આમ હેઠે કરી નાખે છે। તમને ખબર છે ભોજન માટે, મેચ તેજ કરો, ભોજન માટે થાળી, ચાય માટે प्याली, ससुराल में साली, अरे संसभा में ताली, ताली ही ताली है और सब खाली है। सबने बधाई ने खबर नहीं महाराज। आ गांव में हूँ आयो। आज हूँ 40 वर्ष की चित्तल में रहूँ छू, हिंदी भाषू छू। गोरखपुर अयोध्या ने बच्चे मारी जन्मभूमि है, पर 40 वर्ष की चित्तल में रहूँ छू। आ गांव में आयो, दर्शन थया, पहले गांव ने नमन कर्યું। શું કામ? એક બ્રહ્માંડમાં 14 લોક હોય છે, 7 હેઠે અને 7 ઉપર। અતલ, બીતલ, સતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ, અને 7 ઉપરના લોક છે। ઘોર, વાહ, સ્વાહ, મહ, જન, તપ, સત્યલોક। એટલે ગીતામાં ભગવાન કહે આ બ્રહ્મ ભુવનાન લોકા પુનરાવર્તિનો અર્જુન મામુપેત્ય તો કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે। 14 લોકને અંદર મહારાજ એક બ્રહ્માંડમાં 14 લોક હોય છે, એટલે 50 લાખ યોજન। એક યોજન 4 ગાંવને કહે છે, એટલે 200 કરોડ ગાંવના વિસ્તારના એક બ્રહ્માંડ કરવામાં આવ્યા। શાસ્ત્રમાં ભાગવતમાં ઉલ્લેખ છે। और महाराज 1-2 करोड़ गांव ने बच्चे एक ब्रह्मांड छे। आ ब्रह्मांड में एक ब्रह्मांड में 64 करोड़ तीर्थ होय छे। बोलो जय श्री राम। एक ब्रह्मांड में 64 करोड़ तीर्थ होय छे, पण 64 करोड़ तीर्थों में कोई न जई सके महाराज, कोई ने ताकत नहीं। आपने बधाई 64 करोड़ तीर्थ न करी सको एने माटे शास्त्र में वर्णन है महाराज 3.5 करोड़ तीर्थों मेन तीर्थ है। અને 3.5 કરોડ तीर्थ पर नहीं करी सको तो चिंता नहीं, तो अपना माटे 84 तीर्थों प्रधान है। 84 तीर्थों ना दर्शन न थाय, धाम न करी सको, चिंता नहीं। એટલે આપણા ભારતમાં મહારાજ 7 મોક્ષદાયની નગરી છે। અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પૂરી, દ્વારાવતી ગયા, સત્ય મોક્ષદાયકા। 7 મોક્ષદાયની નગરી છે। यहाँ પણ તમે નહીં જઈ શકો, चिंता नहीं। तो આપણા માટે ભારત ભૂમિને અંદર उत्तर, दक्षिण, पश्चिम અને પૂર્વ ચારો દિશામાં 4 ધામની રચના થઈ છે। ઉત્તર દિશામાં મહારાજ શ્રી બદ્રીનારાયણ ભગવાન બિરાજમાન છે। દક્ષિણ દિશામાં શેતવંદ રામેશ્વર ભગવાન બિરાજમાન છે।
પૂર્વ દિશામાં શ્રી હાથ વગર ભગવાન જગન્નાથ બિરાજમાન છે અને પશ્ચિમ દિશામાં શ્રી દ્વારકાધીશ ભગવાન બિરાજમાન છે अपने સૌરાષ્ટ્રની અંદર। તાલીથી અભિનંદન કરીએ મહારાજ। અને મહારાજ 4 ધામને યાત્રા કરવાથી 64 કરોડ તીર્થોના જે યાત્રાનું ફળ છે એ ફળ તમને મળી જાય, પણ 4 ધામની યાત્રા કરો તો। અને કદાચી 4 ધામની યાત્રા ન થઈ તો પણ ચિંતા ન કરતા। તો એક એવો ધામ છે આ સંસારમાં, શાસ્ત્રમાં એવી વ્યવસ્થા છે કે એક જગ્યા તમે જઈ આવો તો મારા 64 કરોડ તીર્થોના દર્શનના ફળ તમને મળી જાય। અને એ જગત કોણ છે કહી દઉં? એ જગ્યા છે આ જગ્યા જ્યાં બાપુ બિરાજમાન છે મહારાજ। જ્યાં સંતોની સભા હોય, સંતોની સભામાં તમે જાઓ તો 64 કરોડ તીર્થોના દર્શનના ફળ તમને મળી જાય। અને શાસ્ત્રમાં વર્ણન છે મહારાજ, તમને કોઈ પણ નેતાઓની સભા પ્રભાવિત કરી શકે, હીરોની સભા પ્રભાવિત કરી શકે, હિરોઈનની સભા, જીરોઈનની સભા, ફિરોઈનની સભા પ્રભાવિત કરી શકે, પણ એના બપ્પામાં એટલી શક્તિ નથી કે તમે અંદરથી પ્રકાશિત કરી શકે। પ્રકાશિત તો સંતોની સભા કરે છે। તમને ખબર છે આ બ્રહ્માંડમાં 64 કરોડ તીર્થે 64 કરોડ તીર્થ મળીને ધારે તો એક સંત ઉત્પન્ન ન કરી શકે એની તાકાત નથી। ત્યારે એક સંત ધારે તો 64 કરોડ તીર્થ આમ ચૂટકીમાં ઉત્પન્ન કરી શકે છે। એવી સત્તા જેમાં હોય એનું નામ સંત કહેવામાં આવે છે મહારાજ। એટલે મહારાજ સંત તમને કહું, સંતની મહારાજ વ્યાખ્યા 108 ઉપનિષદ છે, વેદાંતમાં લખેલું છે। સંત શબ્દસ્ય કિમ લક્ષણમ કહનામ સંતાહ, સંત કોને કહેવાય? તો શાસ્ત્ર કહે છે 108 ઉપનિષદમાં 33 ઉપનિષદ કહે છે અસ્તિ બ્રહ્મેતિ સે વેદ સંત મેનમ તતો વિદુઃ। જે બ્રહ્મને સાક્ષાત્કાર કરી લીધા હોય એને જ સંત કહેવામાં આવે, અથવા તો બ્રહ્મને સાક્ષાત્કાર કરીને ભક્તોને પણ સાક્ષાત્કાર કરાવી શકે એવી સત્તા જેમાં હોય એનું નામ સંત કહેવામાં આવે છે। એટલે ધર્મપ્રેદાસજી મહારાજ આપના ગામમાં એક સંત તરીકે ઉત્પન્ન થયા। તમને ખબર મહારાજ, સંત જ્યાં જન્મ લે છે ને એ ભૂમિની કિંમત રામ જન્મભૂમિથી પણ વધારો થઈ જાય છે મહારાજ। તમને હજી ખબર નથી શું કામ? ભગવાન જેટલે પ્રસન્ન એને અવતારવા નથી હોતા, એથી વધારો પ્રસન્ન કોઈ સંત પેદા થાય ને તો થઈ જાય છે। શાસ્ત્ર કહે છે, शास्त्र શું કહે? राम संत के बाप है, संत राम के पूत, अरे जो नहीं होते संत जन रहते राम निपूत। महाराज संत भगवान છે ને એ ભગવાનનો પુત્ર છે। એટલે શાસ્ત્ર કહે છે, વેદ કહે છે, ઉપનિષદ કહે છે, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ, 11 પ્રધાન સંહિતા, सांख, योग, न्याय, वैशेषिक, मीमांसा, वेदांत दर्शन, राष्ट्रभाषा, वाद ग्रंथ, दिग्विजय, कोश, स्मृति, संहिता, निघट्टू, धर्मसूत्र, सुनवसूल, कर्मकांड, आगम शास्त्र, गीता शास्त्र, युति शास्त्र, नीति शास्त्र, कर्म शास्त्र, भूगोल, खगोल, धनुर्विद्या, वेद विद्या, हनुमान चालीसा થી લઈને ઋગ્વેદ સુધી આપણા હિન્દુ સમાજમાં 10,000 જેટલે ગ્રંથો છે। 10,000 ગ્રંથોમાં દરેક જગ્યા યત્ર તત્ર સર્વત્ર મહારાજ જ્યાં તમે જો ને સંતોની વ્યાખ્યા છે। સંતોની વ્યાખ્યા શું કામ? સંત એક એવા છે ભગવાન, અચ્છા પરમાત્માનું નામ છે સત। સત કેવલ કહી લો, સત્ય ही केवल, सत्य केवल એટલે કેવલ એટલે એક જ સત્ય આ સંસારમાં છે। તમે ભાગવતમાં જો તો ઈ વાત આવે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે
तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः। અને મહારાજ રામાયણ में જો તો જય સચ્ચિદાનંદ જગ પાવન અસ્કઈ ચલ્યો મનોજ ન જાવન। કોઈ એવો શાસ્ત્ર નથી જેમાં સત્યની વ્યાખ્યા નથી અને પરમાત્માનું સ્વરૂપ છે સત્ય। બોલો જય શ્રી રામ। રામ હોય તો એ સત્ય છે, કૃષ્ણ હોય તો એ સત્ય છે, બાલકુબેર હોય તો એ સત્ય છે, શિવ હોય તો એ સત્ય છે, નરસિંહ હોય તો એ સત્ય છે, બ્રા હોય તો સત્ય છે। મહારાજ જેટલે પરમાત્માનું રૂપ છે, અનેક રૂપ રૂપાય વિષ્ણવ પ્રભ વિષ્ણવે, અનેક રૂપ પરમાત્માનું છે। એક પરમાત્માનું પ્રથમ મૂળ સ્વરૂપ શું છે? બોલે સત્ય છે। સદ ચિદ અને આનંદ। સત શબ્દસ્ય કિમ લક્ષણમ કહનામ સત્ય। સત્ય કોને કહેવાય? તો બોલે જેના કદી નાશ નથી એનું નામ છે સત્ય, હે ને। ચિદ એટલે જ્ઞાન અને આનંદ એટલે ભક્તિ। મહારાજ જેના જ્ઞાન અને જ્ઞાન ભક્તિ અને સદકર્મ ત્રણેયના જે સમન્વય ને કેન્દ્ર હોય એનું નામ સત્ય કહેવામાં આવે છે। અહીંયા આપણે બધા બિરાજમાન થયા છો એક મંદિર માટે અને બાપુનો સંકલ્પ છે। અને મહારાજ તમને ખબર પડે એ કહી દઉં, આખા બ્રહ્માંડમાં ગમે જે સંકલ્પ હોય, કદાચ ઇન્દ્રાદિક દેવતા સંકલ્પ કરતા હોય તો એને સંકલ્પ ભ્રષ્ટ થઈ જાય, પણ એક સંત यदि સંકલ્પ કરતા હોય તો ભગવાન એને પૂરા કરે છે। એટલે આજે બાપુ કહેતા હતા, અમે મને લઈ ગયા હતા ત્યારે માર્ગમાં કહેતા હતા, બાપુ 5 વર્ષ થઈ ગયા, 5 વર્ષ એટલે કામ થયા। મને લાગે છે કે મહારાજ 10 વર્ષ થાય એટલે 5 વર્ષ થયા, હજી 5 વર્ષ લાગશે। ત્યારે હું મનમાં વિચાર કર્યો, બાપુ નક્કી કર્યા છે કે 10 વર્ષમાં બાપુ દહકો મારી દે મહારાજ। અમે કોઈ ભલા ઠીકદાર હું કહું છું યત્ર સર્વત્ર। મહારાજ કહેવાનું શું છે? હું એક પ્રકારને સાધુ સમાજમાં પ્રવક્તા છું અને બોલું છું। અને બીજી વાત કે બોલું તો 1 કલાક બોલું તો મારે એન્જિન ગરમ થાય છે, સમજી ગયા? કહી દઉં, મેં ખારા હોય ને 1 કલાક 2 કલાક હોય તો મારે થોડું હું ગરમી પકડું છું, હે ને। એવી રીતે મારે ભાષણ હોય છે। કહેવાનું શું છે? સમય અભાવને કારણે વચન આપું છું, ચિત્તલ છેતો નથી, પાસે છે। અને ભક્તિ પ્રિયરાજજી બાપુ જ્યારે તમે બોલાવશો, ગાંવવાલે જ્યારે બોલાવશે તો વચન આપું છું, फिर मिलेंगे, फिर मिलेंगे, फिर मिलेंगे। जब बुलाएंगे तब मिलेंगे, जहां बुलाएंगे वहां मिलेंगे। और यदि नहीं बुलाएंगे फिर भी मिलेंगे, फिर भी मिलेंगे, फिर भी मिलेंगे। भारत माता की, भारत माता की, भारत माता की, सीता माता की, गीता माता की, राधा माता की, गंगा माता की, यमुना माता की, सरस्वती माता की, सरयू माता की, गौ माता की, पृथ्वी माता की, अनंत बलवंत श्री हनुमंत लाल जी महाराज की, अनंत बलवंत श्री हनुमंत लाल जी महाराज की, अनंत बलवंत श्री हनुमंत लाल जी महाराज की। नमः पार्वती पदे हर हर महादेव। जय श्री राम। ગુરુજનો, મહેમાનો અને વડીલોનું હું હાર્દિક સ્વાગત કરું છું। સતકેવલ સાહેબનો મુખ્ય ઉપદેશ સત્ય, જ્ઞાન અને ભક્તિનો માર્ગ ચાલવાનો છે। સત્યના માર્ગે ચાલીને જ મનુષ્ય ધર્મ સાર્થક કરી કેવલ પદ પ્રાપ્ત કરી શકાય છે। કરતા કેવલ જ વિશ્વમાં એક માત્ર સર્જનહાર છે, જેનો પ્રકાશ સર્વવ્યાપી છે।
આત્માને નિર્મળ બનાવીને પરમાત્મા લીન થવું એ જીવનનું અંતિમ લક્ષ્ય છે. કૈવલ શબ્દનો જાપ મનને શાંતિ અને આત્માને પરમાત્મા પદ પર ચલાવવાનું છે. એ સાથે મારા શબ્દનું વિરામ આપું છું. સત્ય સાહેબ. તો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એટલે ગુજરાતીમાં થોડી તકલીફ પડે, પણ આપણે ગુજરાતીનો અભ્યાસ પણ સાથે રાખવાનો છે. કારણ કે અંગ્રેજી તો આપણે સાઈડમાં શીખવાની છે. પ્રતિષ્ઠા થાય ત્યાં સુધી આપણે જે બધા અનુયાયી હોય, દીક્ષા ગ્રહણ કરી હોય અને નાના બાળકો હોય, બધાએ કૈવલ મંત્રનું લેખન કરવાનું છે. 120 મંત્ર આપણે રોજ લખવાના. એ પ્રમાણે એ પુસ્તિકાઓ અહીંથી તમે મેળવી લેજો, ગાડી ઉપરથી આપણે મળશે. એક રિંગટોન પણ બનાવ્યું છે, આપણા ઘરમાં કૈવલનું સ્મરણ થયા કરે તો એ જોઈએ, એ પણ ગાડી ઉપરથી મેળવી લેજો. અને એક રણમુક્ત ભજનાવલી આપણે 2 વર્ષથી લગભગ જાહેરાત કરી હતી કે જ્ઞાન સંપ્રદાયના સંત શ્રી તુલસીદાસજી મહારાજ થઈ ગયા, જેમણે 700 ભજનોની રચના કરીને એક અમૂલ્ય ભેટ જ્ઞાન સંપ્રદાયને આપી છે, જેમાં પરમ ગુરુના જ્ઞાનનો એમણે સાર સમાયો છે. બહુ જ લોકપ્રિય ભજનો છે. તો એ ભજનાવલી આપણે એકવાર છપાવી હતી, એની પ્રતો પૂરી થઈ ગઈ છે, પણ બીજી પ્રતો છપાવવાની માંગણી હતી. 2 વર્ષ પહેલા ખજૂરી ગામે રજૂઆત કરી હતી ભક્તોએ, અને એમણે સેવાની પણ શરૂઆત કરી, અને મેં પછી જાહેરાત મૂકી વોટ્સએપમાં. એટલે 2 વર્ષની અંદર એની અંદર છે અડધું યોગદાન થઈ જાય તો મેં કીધું અડધું એના પુસ્તિકાની જે કિંમત હશે એમાંથી મળી જશે. એ પ્રમાણે મંત્ર લેખનની બુકો ઘણી પડી છે. હા, એ મેં કીધું ને. તો એ પુસ્તિકા છપાઈને આ મહાસુદ બીજે આપણે વિમોચન કર્યું છે. અને એના મુખ્ય યજમાન અમારા જેઠોલી ગામના અને યુએસએ માં રહે છે, એમણે 51,000 રૂપિયા આપ્યા છે. એનો ફોટો પણ આપણે અંદર મૂક્યો છે. મેં જાહેરાત કરી હતી કે 25,000 થી ઉપરના જે દાતાઓ છે એમનો ફોટો અંદર આવશે. અને બીજા બધા દાતાઓએ જે સેવા આપી છે બધાની નામાવલી અંદર છે લખેલી, અને બધાને એક એક પુસ્તિકા જેમણે સેવા આપી છે 500 રૂપિયાની આપી છે તે 51,000 સુધીના બધા દાતાઓને આપણે એક પ્રસાદી રૂપે આ પુસ્તિકા અર્પણ કરવાના છીએ. જેમણે આપી હોય તે પુસ્તિકા અમારી પાસેથી મેળવી લે. અને પહેલા આપણે છપાવી હતી એના કરતા થોડાક મોટા ફોન્ટ રાખીને દરેક ઉંમરવાળા હોય તો પણ વાંચી શકે તો થોડા સુધારા કરીને આપણે આ પુસ્તિકા છપાવી છે. તો આપણે ખાસ તો એ ભજનો બહુ અદ્ભુત છે, એનો લાભ લેવાનો છે, અને આપણા બાળકોને પણ વારસામાં આ ભજનના સંસ્કાર આપવાના છે. આપણા ઘરમાં પણ એના ભજનો જે રેકોર્ડિંગ હોય એ આપણે વધારે નહીં તો